આપ સર્વને ખબર છે કે અમદાવાદની નર્મદા કેનાલ પર સાયકો કિલર જે બે યુગલ પોતાનો જન્મદિવસ મનાવવા ગયા હતા અને ત્યાં એ સાયકો કિલરે બંને યુગલનું ઢીમ ઢાળી દીધું હતું, પરંતુ સદનસીબે જે છોકરી છે તેનો આવાજ બચાવ થયો હતો, પરંતુ જે પુરુષ છે તેનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું। આ સાથે તમને જણાવી દઈએ કે નર્મદા કેનાલ પર સાયકો કિલરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। જે જગ્યાએ એ સાયકો કિલરે એ બંને સાથે એમને લૂંટીને પછી જે પુરુષ છે તેનું મર્ડર કરી દીધું અને સદનસીબે જે છોકરી છે તે બચી ગઈ હતી અને પોલીસે ખરેખરનો એમને એક તમાચો આપ્યો છે અને એ જ જગ્યાએ તેનું એન્કાઉન્ટર કરી દીધું છે। જી હા, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું, જ્યાં મર્ડર કર્યું ત્યાં જ આરોપીનું ઢીમ ઢાળી દીધું છે। એટલે દરેક આરોપીઓ માટે સાથે સાથે જેટલા પણ સાયકો કિલર અમદાવાદમાં ફરી રહ્યા છે એ બધાના માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે કે ભાઈ હવે જો તમે સાયકો કિલર છો અને આ રીતે લોકોને પહેલા છેતરપિંડી કરો છો અને પછી લોકોના મર્ડર કરી નાખો છો તો તમારા હાલ પણ કાંઈક એવું જ થશે। એટલે કે જેવા સાથે તેવા હાલ તમારા થશે। તો નર્મદા કેનાલ પર સાયકો કિલરનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું।